નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વાત તમારે કરવી છે ગાંધીનગર વિસ્તારની અંદર જે ઘટના બની છે એના વિશે। છેલ્લા લગભગ 50 વર્ષથી ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં જે લોકો પોતાના પતરાવાળા મકાનો કે કાચા પાકા મકાનો બાંધીને રહેતા હતા, એમની ઉપર આ ગુજરાતની નિર્દય સરકાર, નિર્લજ્જ સરકાર કહીએ તોય કશો વાંધો નહીં, એ સરકારે અચાનક એમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધા। વિચાર કરો તમે, 50 વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો જન્મ પણ નહોતો થયો, ભારતીય જનતા પાર્ટીને કે નરેન્દ્ર મોદીને કોઈ ઓળખતું પણ નહોતું, એ સમયથી એ લોકો ત્યાં રહેતા હતા। અચાનક એ જમીન ખાલી કરાવવા માટે અડધી રાત્રે આ લોકો બુલડોઝર મોકલે છે। વિચાર કરો તમે। હું પૂછવા માંગુ છું આ સરકારને કે તમે લોકો ગરીબોને ઘર આપવાની એક તરફ વાત કરો છો, બીજી તરફ તમે ગરીબો જે 50 40 વર્ષથી જ્યાં રહે છે એમના ઘર ઉપર તમે બુલડોઝર ફેરવો છો। આવું કેમ? કેમ તમે એ જમીન ખાલી કરાવી? એક વાતની શંકા મને પણ જાય છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિલ્ડર છે, કદાચ ત્યાં મોટા પ્રોજેક્ટો ઉભા કરવાના હશે, પણ પ્રોજેક્ટો તમે ઉભા કરો સાહેબ, અમને કોઈ તકલીફ નથી, પણ આ ગરીબો જે 50 વર્ષથી જ્યાં રહે છે એમની તકલીફને તમે સમજો। આજે તમે ગરીબ માણસોને, મજૂર વર્ગને, ખેડૂતોને બે કોડીના સમજો છો, એ સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે। તમારી નજરમાં ગરીબ, મધ્યમ વર્ગનો, ખેડૂત, લાચાર, મજબૂર માણસ, એમની કોઈ ઓકાત નથી તમારી નજરમાં, એમને તમે કીડા મકોડા સમજો છો। અચાનક તમે એ 4 વાગે રાત્રિના સમયે બુલડોઝર મોકલ્યા અને એ મકાનો પાડવાનું ચાલુ કર્યું। વિચાર કરો તમે દોસ્તો, આ લોકો અડધી રાતે ઘર ખાલી કરાવડાવે, ક્યાં જાય આ લોકો? જેમના બાળકો ભણતા હોય એ લોકોના શિક્ષણનું શું? પણ શિક્ષણ ઉપર તો આ લોકોને રસ નથી, એટલે એ વાતની ચિંતા લોકોને તો 1% પણ ના હોય। પણ કહેવાનો મારો મતલબ એ છે કે હવે જો ગુજરાતની જનતા જાગૃત ન બને તો સરકારનો વાંક આપણે કાઢીએ છીએ, એ સરકારનો વાંક કાઢવાનું બંધ કરી દેવું પડશે અને ગુજરાતની જનતાનો વાંક આપણે કાઢવો પડશે કે ગુજરાતની જનતાને જ ગુલામી કરવાની ટેવ છે। ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી ખૂબ આક્રોશિત થયા છે। એમને ફોન કોલ આવતા તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને ત્યાર પછી ઈશુદાન ગઢવીએ શું કીધું છે, આવો જરા દોસ્તો આપણે સૌથી પહેલા ઈશુદાન ગઢવીને સાંભળીએ। આજે મારી આમ આદમી પાર્ટીની ગાંધીનગર ટીમ, પોલખોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેડી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે 60 વર્ષથી રહે છે, એમને રાતોરાત પાડી દેવાનું, રાત્રે 4 વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે। મને આમાં શંકા બે પ્રકારની છે। મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે, એટલે કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે। આ હજારો કરોડની જમીન છે, બહુ કિંમતી જમીનો છે, એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે, ઠાકોર સમાજ છે, દેવી પૂજક છે, વણઝારા સમાજ, બધી સમાજના લોકો છે અને બધા મોટા ભાગે આપણા ગુજરાતી છે, કોઈ પાકિસ્તાની નથી। ભાજપ એને મુખ્યમંત્રીએ મને લાગે છે નક્કી કર્યું છે, 2 કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે, એનાથી અડ્ડા દારૂના બંધ નથી થતા, જુગારના ડ્રગ્સના અડ્ડાઓ બંધ નથી થતા, બુટલેગરો બેફામ છે, હત્યાઓ બેફામ થાય છે અને મૃદુને મક્કમ કરનારા મુખ્યમંત્રી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે। આ ગરીબોને આસિયાના આપવાના હોય, એમના મકાન તોડતા પહેલા એને ઘર આપવાનું હોય। આજે 10મા ધોરણમાં ભણતી બાળકીઓ મારી પાસે રડતી હતી, આપણે કંપી જઈએ એવી રીતે રડતી હતી, એ બાળકીઓના ચોપડા રસ્તા ઉપર છે, ટ્યુશન બંધ છે। સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાઓનો છે, બાળકોને આપવાના છે, એને ઘર આપવાનો છે અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે, એની જગ્યાએ સરકાર એને તોડી રહી છે।
અને દુઃખ સાથે કહેવું પડે આ આરટીઆઈ થ્રુ અમારી ટીમે માંગેલું છે. હું આપણે વાંચી બતાવીશ. આ નીતિની અંતર્ગત આ નીતિ બનવામાં આવી છે. એક મિનિટ. લાભાર્થી તરીકે જે કુટુંબો 1/12/2010 રોજ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તેઓને ગણવામાં આવશે. અમલીકરણ એજન્સી દ્વારા રિહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિક બિલ, મતદાર ઓળખ કાર્ડ, સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ આ 4 પૈકી કોઈ પણ 2 માપદંડ આધારે લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની રહેશે. એનો અર્થ એ થયો આમની પાસે બિલ પણ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આંગણવાડીઓ બનેલી છે, અહીંયા આર્યો ગ્રીન કાર્ડ છે, આમની પાસે લાઇટ બિલ છે. આ બધી વસ્તુઓ આમની પાસે છે, દસ્તાવેજો છે. મારું કહેવાનું મતલબ એ છે, આમ તૂટીને જાય આપનું, કે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ આમના મકાન તોડવામાં આવ્યા છે. મને લાગે છે કે આમની કમિશનર ઉપર, તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે. જે રીતે આ નીતિ નિયમોને હવે મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે, કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે, નિમ્ન કક્ષાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ 100 લોકોની ટીમ અત્યારે એમની સાથે છે. વકીલોની ટીમ મેં અમદાવાદ ને ગાંધીનગરની બોલાવડાવી છે. જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે. રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીશું. એટલું જ નહીં, અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની. આ મેં ખાતરી આપી છે. મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી, તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે, પહેલાં આ લોકોની પીડા સમજો, એમને મળો. તમારા 2 કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ 2 કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો, પણ જુઓ આમની પીડા સમજો. તમારી પ્રજા છે, તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે. આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે. એમને મળશે, એમના કાગળિયાઓ જોશે. જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું. તો એક તરફ નરેન્દ્ર મોદી એમ કહે છે કે અમે ગરીબોને ઘરના ઘર બનાવીને આપીએ છીએ, અને બીજી તરફ જે ગરીબો 40-50 વર્ષથી જે જગ્યા પર રહે છે, તમે ત્યાં બુલડોઝરો ફેરવી અને એ જમીનો ખાલી કરાવીને કંઈક ને કંઈક તમારા મળતિયાઓને અથવા તો અદાણી અંબાણીને પધરાવવાની ફિરાકમાં છો એવું અમને લાગે છે. શરમ આવી જોઈએ તમને લોકોને. ગરીબોને તમે સહારો તો નથી આપી શકતા, પણ ગરીબો જે વર્ષોથી ત્યાં રહે છે એમના મકાનો ઉપર તમે બુલડોઝર ફેરવો છો. હું તો ખાલી ગુજરાતની જનતાને એટલું કહેવા માંગુ છું કે આટલો અત્યાચાર તમે જુઓ છો તો હવે કંઈક જાગૃત બનો. ફક્ત મારું તમારું આપણા પરિવારનું ભલું થાય, સારું થાય, આપણે સરસ કમાઈએ, આપણે રહેવાની સારી સુવિધા, એવું ન વિચારો. ગરીબ, મજૂર વર્ગ, ખેડૂતોનું પણ થોડું વિચારો દોસ્તો. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.